अब की અદાલતમાં ફ્રી સ્ટાઇલ મ્યુઝિકના સ્ટાર બાદશાહ પર આરોપ છે કે એ બહુ જ મોટા વિશ્વાસઘાતી છે। બાદશાહ, તમે લખ્યું કે एक था अपना भाई, आज उसकी याद आई, वो भी कैसा टाइम था, गई लड़ाई। कयो भाई, कोनी याद આવી? આ મેં હની માટે લખ્યું હતું સર। એકદમ ભારી સવાલ પૂછી લીધો। હા, મેં એના માટે લખેલું। એમના માટે તમે એમ પણ લખ્યું હતું કે इनसे गेम क्रैक नहीं हो रहा, कुछ लोगों का कमबैक नहीं हो रहा। આ તો આખી દુનિયાને ખબર છે સર, દુનિયાને ખબર છે કોની માટે છે। હા, પણ જેની સાથે તમારી આટલી દોસ્તી રહી, આટલા સંબંધો રહ્યા, એના વિશે આવી વાતો કેવી? હવે શું કરું સર, આટલો તો હક બને જ છે ને સર, આટલી નોકઝોક તો બને છે સર। મારો ભાઈ છે, હું જે મરજી આવે કહી શકું છું, બીજું કોઈ નહીં કહી શકે। તમે તો તમારામાં અને એમનામાં ફરક દેખાડી દીધો કે હું રોલ્સ રોયસ છું અને સર એ તો ચાલતું રહેતું હોય છે। આ તો જે અમારા મ્યુઝિકનું જોનર છે, મ્યુઝિકનું જે જોનર છે અમે ચલાવીએ છીએ, ત્યાં બધું ચાલતું હોય છે। ત્યાં આગળ જો આ નહીં થાય તો એન્ટરટેનમેન્ટ ક્યાંથી આવશે? ઇટ ઇઝ ઇવેન્ચ્યુઅલી એન્ટરટેનમેન્ટ, એનાથી વધારે કંઈ જ નથી નહીં, સર। પણ શું એ સાચું છે કે હની સિંહ અને તમે બહુ નિકટ હતા, તમે સાથ રહ્યા, હની સિંહે તમને ગીતો લખતા શીખવાડ્યું, રેપ કરતા શીખવાડ્યું? ના, નહીં? સાચું નથી સર, આ થોડું વધારે થઈ ગયું। હા સર, ભાઈ હું બધાને નથી કહેતો, અમે લોકો 2007થી સાથે હતા અને મારા હૃદયનો ટુકડો હતો એ। હું લખતો હતો એની માટે, એમણે પણ મને લખતા નહોતું શીખવાડ્યું, મને લખતા આવડતું હતું। ત્યારે જ અમે લોકો મળ્યા હતા અને એ જે મ્યુઝિક બનાવતા હતા અને જોડી શું ખતરનાક હતી કે યા દેટ્સ ટ્રુ, બહુ સારી જોડી હતી। હા, કે અમે नाचने का शौक था, उसे नचाने का आता था। તો બ્રેકઅપ કેવી રીતે થયું? શું ઝઘડો થયો? બ્રેકઅપ કેવી રીતે થયું? અટેન્શન નહોતો આપી રહ્યો એ મને। હું વધારે ઇન્વેસ્ટેડ હતો રિલેશનશિપમાં, ચીટ કર્યું એણે મારી સાથે। કંઈ નહીં સર, બહુ વધારે ડિફરન્સ આવી ગયા હતા। અમે લોકો 6 વર્ષ સુધી સાથે રહ્યા, એ પછી એમની કરિયર ગ્રાફ કંઈક અલગ હતું, મારું કરિયર ગ્રાફ કંઈક અલગ હતી। એક્સપેક્ટેશનનું મિસમેચ થાય છે ત્યારે અલગ થઈ જાય છે લોકો, અને એ જ થયું ને, એનાથી વધારે કંઈ નહીં। પણ જ્યારે તમારું કરિયર બન્યું, તમે મોટા સ્ટાર બની ગયા, એમનું કામ ઠપ થઈ ગયું હતું, તો તમારે થોડું સિમ્પથાઇઝ કરવું જોઈતું હતું, મદદ કરવી જોઈતી હતી એમની। એમને મારી મદદની જરૂર નથી સર, એટલે કે પોતે સક્ષમ છે, એમને શું જરૂર છે? હા, જ્યારે એમની તબિયત થોડી ખરાબ બગડી ગઈ હતી, જ્યારે એ થોડા દિવસ માટે ઠીક થયા, ત્યારે મને યાદ છે મને મ્યુઝિક એવોર્ડમાં મળવા ગયો અને એ મને મળવા નહોતા આવ્યા, મને મળ્યા નહીં, મને યાદ છે। કેમ મળશે? તમે પણ તો એવી વાતો કહી છે, તમે કહ્યું છે કે યો હની સિંહ બિઝનેસમેન છે, રેપર પછી બન્યા। હા, તો એમાં ખોટું શું છે? સારી વાત છે, બિઝનેસમેન ને રેપર પણ છે, એટલે એ બિઝનેસ કરતા આવડે છે, એ લોકોને શીખવું જોઈએ। ભાઈ, તમારા વિશે તો કહેવાય છે કે યુટ્યુબ પર જે નંબર મળે છે એ એનહાન્સ કરવામાં આવે છે। કેવી રીતે? તમે દાવો કર્યો હતો કે પાગલ માટે 70 મિલિયન વ્યૂઝ છે, જી, પણ યુટ્યુબે એને એક્સેપ્ટ નહીં કર્યું અને કહ્યું કે આ તો પૈસા આપીને વ્યૂઝ વધાર્યા છે। પૈસા આપ્યા હતા સર, ગૂગલ એડવર્ડ્સ હોય છે, એમની માટે પૈસા આપેલા, કોઈ ખોટું કામ તો નથી કર્યું, બાકાયદા રસીદ છે મારી પાસે એની ગૂગલ એડવર્ડ્સની યુઝ કર્યા હતા। મને એમ હતું કે મારું ગીત એક ઇન્ડિયન ગીત વિશ્વમાં નંબર 1 બને, કેમ ન બની શકે? તો એની માટે ગૂગલ એડવર્ડ્સ યુઝ કર્યા। બિલકુલ, આખી દુનિયા આ કરે છે, ખાલી બોલતી નથી। મેં છાતી ઠોકીને કહ્યું કે મેં કર્યું છે। કાં તો આખી દુનિયા કરે છે, પકડાતી નથી, તમે પકડાઈ ગયા। ના સર, મેં તો કહ્યું હતું, હું ગયો તો સોશિયલ મીડિયા પર અને મેં કહ્યું હતું કે મેં ગૂગલ એડવર્ડ્સ યુઝ કર્યા છે અને એના કારણે મેં આ વ્યૂઝ તમારી સામે મૂકી દીધા છે। તો તમે જે પૈસા ખર્ચ કર્યા 72 લાખ રૂપિયા, એની માટે મેં સાંભળ્યું, હાજી। એનાથી ફાયદો થયો? હા, જે જોઈતું હતું એ મળી ગયું। સર, શું હોય છે, જ્યારે તમે
કોઈ સોંગ રિલીઝ કરો છો, તમે ઈચ્છો છો કે એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. તો મને ખબર હતી કે ઇન્ડિયામાં મારી આટલી રીચ છે, પણ જો એને ગ્લોબલ થવું જોઈએ તો દરેક કન્ટ્રીમાં એડ્સ લગાડો, ગૂગલ એડ લગાડો. તો અમને જે જોઈતું હતું અને એનાથી થયો ફાયદો. જેટલો અમને જોઈતો હતો એટલો ફાયદો થઈ ગયો અમને. પણ એક વખત આવ્યો કે જે મ્યુઝિકે તમને બનાવ્યા, જે મ્યુઝિકે તમને બધું આપ્યું, જે મ્યુઝિકના કારણે આટલો પ્રેમ, માન સન્માન મળ્યો, એ મ્યુઝિક છોડી દીધું, શોઝ કેન્સલ કરી નાખ્યા. મને ક્લિનિકલી ડિપ્રેશન ને સિવિયર એન્ઝાઇટી ડિસઓર્ડર હતું. 6 મહિના મારી દવાઓ ચાલી હતી અને આ સમય બહુ ખરાબ હતો સર, બહુ જ ડાર્ક હતો. એ સમય તમને એવું લાગે કે આ પૂરું કેવી રીતે થશે અને તમે એવું વિચારવા પર મજબૂર થઈ જાઓ કે થોડી ડાર્ક વાત કહીશ, આના કરતાં તો સારો માણસ મરી જાય ત્યારે કદાચ આ પૂરું થઈ જશે. તો હું એ વસ્તુમાંથી પસાર થઈ રહ્યો હતો અને હું સમજુ છું કે એન્ડ દેટ ઇઝ માય પ્રોબ્લેમ કે આઈ વેટ અપ ટુ હની ઇન ધેટ એવોર્ડ્સ, બિકોઝ મને ખબર પડી હતી કે આવી જ એ બીમારીમાંથી પસાર થયો. અને એ વખતે મારી સૌથી મોટી વસ્તુ એ હતી કે યાર જે એના મમ્મી પપ્પા પર વીતી રહી છે એ ન વીતે, અને મા બાપ માટે બાળકો એ હેલ્ધી હોવું જોઈએ, એનાથી વધારે કંઈ નહીં. બાકી બધું અહીંયા જ રહી જવાનું છે. ધીસ કમ બેક, બધું અહીંયા જ રહી જશે. બધું બકવાસ વાતો છે. આ દુનિયામાં આવ્યા છીએ, એક દિવસ મરવાનું છે, એક દિવસ વચ્ચે ડ્રામા છે, એ ખુલીને ડ્રામા થવો જોઈએ. પણ ઇવેન્ચ્યુઅલી એવું છે કે હેલ્થ અને મા બાપનો સાથ, એનાથી ઉપર કંઈ જ નથી. એના ઉપર કંઈ નથી. એ વખત જે ખરાબ નીકળી ગયો પણ મારા એક ડૉક્ટર છે, ડૉક્ટર નરેન્દ્ર પૃથ્વી, હું આજે પણ એમની સાથે વાત કરું છું. પણ તમે આટલા નાજુક સ્વભાવ કેમ ના થયા કે એક પિક્ચર જોઈ તમને ડિપ્રેશન થઈ ગયું? સર એમાં એવું થયું હતું કે મારો ઇલાજ એ વખતે ચાલી રહ્યો હતો. તો હવે એ ઇલાજમાં તમારે ગોળી લેવાની હોય છે જ્યારે તમને એન્ઝાઇટી વગેરે થાય ત્યારે. એક સાયકલ હોય છે. તો મારો ઇલાજ ચાલી રહ્યો હતો તો હું એક ફિલ્મ જોવા ગયો હતો, લુટેરા. જોઈ છે તમે લોકોએ? રણવીર સિંહ ઓર સોનાક્ષી સિન્હા. ભાઈ હું એ ફિલ્મ જોઈને નીકળ્યો અને ડિપ્રેશન ખરાબવાળો અટેક, અને મેં બધી દવાઓના ડબલ ડોઝ લીધા. હું ગયો ને જઈને સૂઈ ગયો. સવારે ઉઠીને મેં ડૉક્ટરને ફોન કર્યો. મેં કહ્યું કે ડૉક્ટર એક પ્રોબ્લેમ થઈ ગયો છે મને. મેં કહ્યું કે યાર મને છે ને રાત્રે ફિલ્મ જોઈ હતી લુટેરા અને બહુ વધારે એન્ઝાઇટી થઈ ગઈ છે, બહુ વધારે ડિપ્રેશન થઈ ગયું છે, તો મેં બધી દવાઓના ડબલ ડોઝ લઈ લીધા. આ દવાના ડોઝના હિસાબે તમારે ચાલવું પડે છે, તમે તમારા હિસાબે ઉપર નીચે ન કરી શકો. તો મને કે અચ્છા એક કામ કર. મેં કીધું હા. તો કે રાંઝણા પિક્ચર બિલકુલ નહીં જોતો. તો નહીં તો ટ્રિપલ ડોઝ લેવો તો પડે. ખબર નહીં કે શું થઈ જાત. તો ના ટ્રિગર પોઈન્ટ હોય છે સર, ખબર નહીં કઈ વસ્તુ ક્યારે ટ્રિગર કરી જાય. તો એન્ઝાઇટીના વિશે હું તમને લોકોને કહી દઉં છું. મને તક મળી છે એટલે એન્ઝાઇટી બધાને થાય છે. કોઈને સાપ જોઈને થાય છે, કોઈને પણ કોઈ પણ વસ્તુ જોઈને એન્ઝાઇટી થાય છે. જ્યારે એ કોઈ એન્ઝાઇટી લાંબો સમય સુધી થઈ જાય ને તો એને ડિસઓર્ડર કહેવાય છે, એન્ઝાઇટી ડિસઓર્ડર કહેવાય છે. હવે તમને આટલો અનુભવ છે, તમે એમાંથી નીકળ્યા, તમે પાછું પોતાનું કરિયર બનાવ્યું, તો યંગસ્ટર્સને એ પણ કહી દો કે આમાંથી નીકળવાનું કેવી રીતે હોય આવા ડિપ્રેશનમાંથી. પ્લીઝ તમે આને ઇગ્નોર નહીં કરો, બિલકુલ પણ ઇગ્નોર નહીં કરો. આમ તો જો વધારે ખરાબ થઈ જાય. જ્યારે હું મારા ડૉક્ટર પાસે ગયો હતો તો મને એમ હતું કે હું ડૉક્ટરને બધું કહી દઈશ. હું ભરાઈને બેઠો હતો. એક તો જે વોર્ડ હોય છે ને, ન્યુરોસર્જરી વાળો વોર્ડ, જ્યારે તમે ત્યાં જાઓ છો ને તમને એવું લાગે છે કે તમારી આજુબાજુ એવા લોકો છે કે તમને એમ લાગે છે તમે પાગલ થઈ ગયા છો. તો ત્યાં આગળ તમે હજી વધારે ટ્રિગર થઈ જાઓ. તો મેં વિચાર્યું કે હું ડૉક્ટરને હું બધું કહી દઈશ, પણ ડૉક્ટર સાંભળશે. તો મેં ડૉક્ટર પાસે ગયો. મેં કહ્યું કે ડૉક્ટર તો એને મારી એક પણ વાત ન સાંભળી મારી. એને દવાઈ લખીને આપી દીધી. તો જ્યારે હું થોડા સારો થયો પછી 3 મહિના પછી ડૉક્ટર પાસે ગયો. મેં કીધું ડૉક્ટર તમે મારી વાત જ નહીં સાંભળી. જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે તમે એક પણ વાત ન સાંભળી મારી, બિલકુલ વાત ન સાંભળી મારી. તો ડૉક્ટર કે સાલા તારી એટલી ખરાબ હાલત હતી ને કે જો તને દવા ના આપત ને તો તું જાત. તો વર્સ્ટ કેસમાં મેડિટેશન થાય છે અને બધી બીમારીઓનો ઇલાજ છે. પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ સ્ટે હેપી. ખુશ રહેવું બહુ જરૂરી છે. તમે એ લોકોની વચ્ચે રહો જે તમને ખુશ રાખે, એ વસ્તુઓ કરો જે તમને ખુશી આપે. એનાથી ઉપર કાંઈ જ નથી. તો હું તમને કહું કે આજ છે, એનાથી ઉપર કાંઈ જ નથી. ખુશ અને રહેવું બીજું જરૂરી કે ક્યારેય ડિપ્રેશન જી. હોય તો ડોક્ટર પાસે જવાથી બિલકુલ. હેઝિટેટ ના થાવ. છે. બિલકુલ જોવું જોઈએ. ડિપ્રેશનના માટે હેલ્પ લેવો, થેરેપી લો, બહુ જ હેલ્પ કરે છે. ખરેખર બહુ હેલ્પ કરે છે. આ તમે બહુ સારું કર્યું કે તમે યંગસ્ટર્સને આ સલાહ આપી. થેન્ક યુ સર. બહુ સરસ.